સંકલ્પાત પતિતપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધતે ધરણીરુદધી લંઘતે નૈવ વેલા સોયં શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષણ દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ યદ રોમ વિવરેલીના અંડાનામ કોટયઃ પૃથક તદક્ષરં ગુણાતીતં નમામ્યહં. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ. એક વખત એક ગામની અંદર એક ભાઈ સંધ્યા સમય પૂરો થઈ ગયા પછી રસ્તા ઉપર કંઈક શોધતા હતા. એટલે બાજુમાંથી એક યુવાન પસાર થયો અને યુવાને આ જે દાદા હતા એ દાદાને કંઈક શોધતા જોયા. એટલે સેજે સેજે દાદાને પૂછ્યું કે દાદા, અત્યારે તમે શું શોધી રહેલા છો? ત્યારે પેલા દાદાએ ખૂબ સુંદર જવાબ આપ્યો કે બેટા, હું જ્યારે યુવાન હતો એ વખતે મેં એક વીંટી પહેરેલી અને આ વીંટી ખૂબ જતન કરીને મેં રાખેલી હતી. સાંજે જ્યારે હું કોઈક વખત સૂઈ જાઉં ત્યારે વીંટી પાછો કાઢી નાખું અને કોઈક વખત મારા ખિસ્સામાં પણ વીંટી મૂકી દઉં. પણ આજે એ વીંટી ખોવાઈ ગયેલી છે. એટલે અત્યારે અહીંયા આગળ આ સ્ટ્રીટ લાઇટની નીચે વીંટી હું શોધી રહેલો છું. પેલા યુવાને કહ્યું કે દાદા, તમે જો અમને કહો કે અહીં જગ્યાએ ખોવાઈ ગયેલી છે તો અમે તમને મદદ કરીએ. એટલે કહ્યું કે મારી વીંટી તો ઘરે ખોવાયેલી છે અને તમે અહીં કેમ શોધો છો દાદા? એ કે અહીંયા આગળ લાઇટ છે ને એટલા માટે. ખોવાયેલી છે ઘરે, અહીં લાઇટ છે એટલે મારા ઘરમાં અંધારું છે એટલે હું અહીંયા આગળ આવ્યો આ વીંટી શોધવા માટે. પેલો યુવાન હતો તો પણ દાદાને કહે છે કે દાદા, તા જિંદગી મરી જશો તો પણ અહીંયા આગળ તમને વીંટી કોઈ દિવસ મળવાની નથી. જે જગ્યાએ જે વસ્તુ ખોવાયેલી હોય ત્યાં તમે શોધો તો મળે, પણ જ્યાં ખોવાયેલી ન હોય અને તમે ખૂબ પ્રયત્ન કરો એ વસ્તુ કોઈ દિવસ પ્રાપ્ત ન થાય. આની ઉપરથી એટલું સમજવાનું કે જે વસ્તુ ખોવાયેલી હોય એનો તપાસ કરવો કે ખરેખર ક્યાં વસ્તુ ખોવાયેલી છે અને આપણે શું મેળવવાનું છે. એ બે જો તપાસ કરીએ તો સાચા અર્થની અંદર
આપણે મહંત ચરિતમને સમજી શકીશું. એક તો જન્મો જન્મથી આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા છીએ. ખોવાઈ નથી ગયું, ભૂલી ગયેલા છીએ. અને જ્યાં ભૂલ્યા છીએ ત્યાં શોધવાનો પ્રયત્ન નથી કરતા, અને જ્યાં નથી ત્યાં આખી જિંદગી આપણે ખર્ચી નાખીએ છીએ. અંતે પાછું એવું ને એવું. એટલે શંકરાચાર્યે બહુ સરસ એક વાત કરી છે કે તમે કોઈ પણ જગ્યાએ હો ત્યાં આગળ તમને પેલું ભાન થવું જોઈએ કે મારે આ વસ્તુ કરવાની છે, આ સ્વરૂપ મારું ખોવાઈ ગયું છે અને ક્યાંથી મને એ પ્રાપ્ત થાય. આશ્રમ કોઈ અગત્યના રહેલા નથી, વ્યવસ્થા કોઈ અગત્યની નથી, સાધનો કોઈ અગત્યના નથી, તમે ક્યાં છો એ પણ અગત્યનું નથી, પણ એક્ઝેક્ટ આપણને બોધ થાય, નોલેજ થાય, આપણને ખબર પડે કે આ વસ્તુ મેળવવાની છે તો માણસ જ્યાં હોય ત્યાં જાગી જાય. એટલે શંકરાચાર્યે બહુ સુંદર ચરપટ પંજરિકા એ ગ્રંથની અંદર વાત કરી. ફક્ત 31 શ્લોકનો આ ગ્રંથ છે. આધ્યાત્મિક માર્ગમાં સૌથી નાનામાં નાનો ગ્રંથ, અને છતાંય એની અંદર અધ્યાત્મ માર્ગના મુખ્ય તમામ વિષયોનો એમાં સમાવેશ કરવામાં આવેલો છે. શંકરાચાર્ય એક શ્લોકની અંદર કહે છે કે યોગ રતો વા ભોગ રતો વા સંગરતો વા સંગ વિહીન યસ્ય બ્રહ્મણિ રમતે ચિત્તમ નંદતિ 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 એવ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. યોગરત વા ભોગરત. યોગ એટલે કે તમે બધું છોડી અને જંગલમાં એકલા જ નીકળી ગયા હો, કોઈ વ્યવસ્થા કશું જ તમારી સાથે ના હોય, ફક્ત દેહનો નિર્વાહ થાય એટલા ફળફૂલ અને પાણી, બીજા ભગવાન તમારી પાસે હોય, કોઈ વ્યવસ્થા નહીં. પૃથ્વી પાથરનું અને આકાશ ઓઢણું, આટલું લઈને તમે નીકળ્યા હો એને કહેવાય યોગ રત વા ભોગ રત. તમે બધા ઘરે રહેલા છો, કોઈકનો ફ્લેટ હશે, કોઈકનું રો હાઉસ હશે અને કોઈકનો બંગલો હશે. જ્યાં તમે રહેતા હો ત્યાં યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ, જેનું ચિત્ત ભગવાનની અંદર રમમાણ થયેલું હોય, કેતા સંલગ્ન થયેલું હોય, નંદતી 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 એવ, એટલે કે એને આનંદ છે, આનંદ છે, આનંદ છે. એ હંમેશને માટે સુખની અંદર જ રહે, એનો કોઈ દિવસ આનંદ ઓછો ન થાય. એટલે મહંત ચરિતમ જે બાપાના પ્રસંગો રહેલા છે એની ઉપરથી આપણે આપણા જીવનની અંદર આવી રીતે વર્તીએ તો આપણે પણ અક્ષર બ્રહ્મનો આનંદ મેળવી શકીએ. મધ્યના 31મા વચનામૃતની અંદર મહારાજે આ વાત કરેલી છે. ઘણા બધા વચનામૃતોની અંદર મહારાજે આ વાત કરેલી છે. બ્રહ્મનું સુખ મેળવી શકાય છે એનો મનન દ્વારા સંગ કરીએ તો, એની અંદર રહેલા ગુણો આપણી અંદર આવે. જો એટલું યાદ રાખું, આ કંઈ ઘડિયાળ નથી કે આમ લઈ લેવાય, આ કંઈ ચશ્મા નથી કે મારા ચશ્મા તમને કામ આવે ને તમારા મને કામ આવે. આ થોડી શર્ટ છે કે એકબીજાનું એકબીજાને ચાલે. ગુણો મેળવવા એટલે શું? તો ગુણો મળેલા છે એને પ્રગટ કરવાના. ફરીથી,
ગુણો મેળવવા એટલે કંઈ વસ્તુની જેમ, જે કેમ આ ઘડિયાળ છે, આ તમારી પાસે મારી પાસે હું ઘડિયાળ લઉં તો એને મેં લીધેલી કહેવાય. એમ ગુણો કેવી રીતે લેવાના? ગુણો લઈ શકાય એવું નથી. એ તો અમૂર્ત છે, મૂર્ત નથી. જે વસ્તુ મૂર્ત હોય એને લઈ શકાય, અમૂર્ત હોય એને આપણે કઈ રીતે લઈ શકીએ? કોઈકની ઈર્ષા લેવી એટલે શું? તો આપણી અંદર જે રહેલા ગુણો છે એને પ્રગટ કરવા. આપણી અંદર સત્ય શૌચાદી ગુણો રહેલા જ છે, તમામ ગુણો. આત્મા શુદ્ધ અને પવિત્ર છે, એમાં કોઈ પણ પ્રકારે દોષો, સ્વભાવ, વાસના રહેલી નથી. પણ માયા ઉપર રહેલી છે એટલે દોષો માયાની અંદર બધા છે અને ગુણો દબાઈ ગયા છે. અને માયા બહુ જ હેરાન કરે છે આપણને. તુલસીદાસજીએ બહુ સુંદર એક ચોપાઈ લખી કે ગો ગોચર જહ લગી મન જાય, સો સબ માયા જાને હું ભાઈ. ગો ગોચર જહ લગી મન જાય. ગો અર્થાત ઇન્દ્રિય અને ગોચર અર્થાત વિષય. આપણું મન વિષયની અંદર સંલગ્ન થાય એને કહેવાય માયા. અને વિષયમાંથી વિરક્ત મન થાય એને કહેવાય મુક્ત દશા. તો મહંત ચરિતમ દ્વારા આપણું મન, ચિત્ત, બુદ્ધિ વિષયની અંદર જે સંલગ્ન થયેલા છે એમાંથી જુદા પડશે અને આપણને આપણું સ્વરૂપ જે ખોવાયેલું છે એનું ભાન થશે. હુ એમ આઈ, હું કોણ છું? નો થાય સેલ્ફ, તું તારી જાતને ઓળખ. એઝ ફોર મી ઓલ આઈ નો ઇઝ ધેટ આઈ નો નથિંગ. સોક્રેટિસ. હું બધું જ જાણું છું, પણ જો હું પોતાને ન જાણતો, પોતાને ન ઓળખતો, પોતાનું સ્વરૂપ ખોવાયેલું એને ન શોધતો હો તો સમજવો કે મને કંઈ ખબર જ નથી. એટલે આપણે એક્ઝેક્ટ જગ્યાએ આવી અને સંશોધન કરી રહેલા છીએ. બાપાના ચરિત્રોને સમજીએ છીએ, આપણે બાપાની ભાવનાઓને સમજીએ છીએ. બાપાના જે કંઈ પ્રસંગો બને છે એ પ્રસંગો ઉપરથી આપણે પણ આપણા જીવનની અંદર આવો પ્રસંગ બને તો જેમ બાપા વર્ત્યા એમ આપણે પણ એ જગ્યાએ હોઈએ તો કઈ રીતે વર્તવું એનો સદબોધ આપણને પ્રાપ્ત થાય. એટલા માટે આ મહંત ચરિતમ રહેલું છે. તારીખ 15/2/2022 મંગળવાર, અટલાદરા. પરમ પૂજ્ય સ્વામી બાપા આજે અટલાદરાની અંદર વિરાજમાન છે અને સવારના પહોરની અંદર બાપા નાસ્તો કરતા હતા, ઠાકોરજી જમાડતા હતા. એ વખતે વિવેક સાગર સ્વામીએ યોગીજી મહારાજની સ્મૃતિ કરાવી કે આપણે યોગીજી મહારાજના વખતની અંદર લાભ લેતા વગેરે વગેરે. પછી વિવેક સાગર સ્વામીએ 2 પ્રસંગ કહ્યા કે એક વખત યોગીજી મહારાજ, તારીખ પણ વિવેક સાગર સ્વામી બોલ્યા કે 18/10/1969 નો દિવસ હતો અને યોગી બાપાએ પૂછ્યું કે આજે મહંત સ્વામી કેમ ન આવ્યા? કારણ કે યોગીજી મહારાજ પોઢવા જાય અથવા તો યોગીજી મહારાજ હવે આરામની અંદર જાય ત્યારે બધા સંતો દર્શન કરવા માટે ત્યાં આગળ ઉપસ્થિત રહે અને દર્શન કરે. અત્યારે પણ બાપાના દર્શન બધા સંતો કરતા હોય છે. તો યોગીજી મહારાજે પૂછ્યું કે આજે મહંત સ્વામી કેમ ન આવ્યા રાત્રે? ત્યારે કહ્યું કે બાપા કંઈક કામમાં હશે એટલે આજે ન આવ્યા. તો યોગીજી મહારાજ શું બોલ્યા કે મહંત સ્વામી આજે આશીર્વાદ દેવા કેમ ન આવ્યા? એવું યોગી બાપા બોલ્યા. અને પછી મહંત સ્વામી મહારાજે ત્યાં એમને સમાચાર આપ્યા કે આજે યોગીજી મહારાજ તમને યાદ કરતા હતા કે આશીર્વાદ દેવા કેમ ન આવ્યા? એ કે તમે આશીર્વાદ દેવા આવ્યા હોત તો અમને ઊંઘ સારી આવી જાત. આવી યોગીજી મહારાજે ત્યાં આગળ વાત કરી અને પછી યોગીજી મહારાજ એમના વિશે બહુ હેત કરે છે. વિવેક સાગર સ્વામી તો એ પ્રકારે કહેતા હતા
કે જુદા જુદા કંઈક પ્રસંગો ઉપસ્થિત કરી અને મહંત સ્વામી મહારાજ પ્રત્યે યોગીજી મહારાજ પોતાનો પ્રેમ, પોતાનું હેત એ પ્રગટ કરતા હતા. તો આવી રીતે પણ આજે યોગીજી મહારાજ ત્યાં આગળ બોલે છે. પછી વિવેક સાગર સ્વામી એક બીજો પ્રસંગ કહ્યો કે એક દિવસ પછી એટલે કે 20/10/1969 મુંબઈની અંદર જ સ્વામી રહેલા છે. એમાં પ્રતિક શરદ પૂર્ણિમાનો ઉત્સવ હતો. હવે યોગીજી મહારાજ કોઈ દિવસ નહીં અને આજે શરદ પૂર્ણિમાની આરતી ઉતારતા હતા. આરતી ઉતારતા ઉતારતા 1-2 કડી જ્યાં પૂરી થઈ તો યોગીજી મહારાજ ખબર નહીં અચાનક જ થાકી ગયા. એકદમ આમ થાકી ગયા યોગીજી મહારાજ અને વચ્ચેથી આરતી મહંત સ્વામી મહારાજને આપી દીધી. અને બાજુમાં એક ટેબલ પડેલું હતું અને ટેબલની ઉપર યોગીજી મહારાજ બેસી ગયા અને મહંત સ્વામી મહારાજને કહે છે કે હવે તમે આરતી પૂરી કરો. અને મહંત સ્વામી મહારાજે પછી આરતી ઉતારીને પૂરી કરી. અને વિવેક સાગર સ્વામી કહ્યું કે એનો ફોટો પણ આપણી પાસે છે. યોગીજી મહારાજ બેસી ગયા અને મહંત સ્વામી મહારાજે આરતી ઉતારી, એનો ફોટો પણ રહેલો છે. તો આવી રીતે કોઈક વખત યોગીજી મહારાજ મહંત સ્વામી મહારાજનો મહિમાય કહેતા અને બધાને જણાવતા પણ ખરા અને એની ઓળખાણ પણ કરાવતા હતા. એ વખતે તો લોકોને ખ્યાલ ના આવે, પરંતુ યોગીજી મહારાજ ઘણા બધા પ્રસંગોની અંદર મહંત સ્વામી મહારાજની બધાને ઓળખાણ એમને કરાવેલી છે. એટલે આપણે કહીએ કે સત્પુરુષની ઓળખાણ કરાવે એ અનાદિ સિદ્ધ હોય છે. એ કોઈ આલોકની અંદર પાકેની પણ સમયે સમયે ઇંગિત કરે એટલે કે ઈશારો કરે અને આપણને બતાવે કે અમારા પછી આ રહેલા છે. યોગીજી મહારાજે મહંત સ્વામી મહારાજનો જબરજસ્ત મહિમા મુંબઈની અંદર કયો છે. ખાલી થોડાક યોગી બાપાના પ્રસંગો અથવા તો વાક્યો. યોગીજી મહારાજ એક વખત એવું બોલેલા કે મહંત સ્વામી મહારાજની મહંત સ્વામી બોલે યોગી બાપા કે મહંત સ્વામીની કોઈ પીઠના દર્શન કરશે તો પણ એનું કલ્યાણ થઈ જશે. આગળ દર્શન કરે તો થાય જ, પણ એનું કોઈ પીઠના દર્શન કરશે તો પણ એનું કલ્યાણ થઈ જશે. એક વખત યોગીજી મહારાજ એવું બોલ્યા કે મહંત સ્વામી સિક્કો મારી દે તો એ અક્ષરધામમાં એ જાય. આવું પણ યોગીજી મહારાજ બોલેલા. અને એક વખત યોગીજી મહારાજ એવું પણ બોલેલા કે લાખોને સત્સંગ કરાવશે. અત્યારે તો કે દેખાતું નથી, પણ લાખોને દર્શન કરાવશે. હવે મહંત સ્વામી મહારાજ પૂર્વાશ્રમની અંદર એગ્રીકલ્ચરની અંદર એમણે ગ્રેજ્યુએશન કરેલું હતું, BSc એગ્રી થયેલા પોતે. હવે એ વખતે એમના ઘરની સ્થિતિ સારી નહોતી. જબલપુરની અંદર પણ જે ઘર હતું જ્યાં આગળ એમનો જન્મ થયો એ પણ ભાડે જ હતું, ઘર પોતાનું નહોતું. આણંદની અંદર પોતાનું ઘર હતું અને એમના પિતાશ્રી મણિભાઈ બહુ ભક્તરાજ હતા. એટલે કમાવામાં બહુ ધ્યાન નહોતા આપતા, એટલું બધું સત્સંગ કરવાની અંદર વધારે ધ્યાન આપતા હતા. તમારે બેય રાખવાનું, કમાવામાં ધ્યાન આપવાનું ને સત્સંગી કરવાનું બરાબર રીતે. તો એમના પિતાશ્રી મણિભાઈ કમાવામાં બહુ ધ્યાન નહોતા આપતા, સત્સંગ બરાબર કરતા હતા અને સ્થિતિ સારી નહીં. અને આ દીકરો એગ્રીકલ્ચરની અંદર ગ્રેજ્યુએશન એ જમાનામાં કર્યું અને પગાર સારો મળે એવો હતો. એટલે એમના જે બેન હતા એમણે ડૉક્ટર સ્વામીને કીધું. ડૉક્ટર સ્વામીને લોકો બધા નજીક રહેતા હતા અને બધા દૂરથી કુટુંબના થાય. તો ડૉક્ટર સ્વામીને કેવડાવ્યું કે યોગીજી મહારાજ કહે છે કે આ વિનુભાઈને સાધુ કરવા છે, સાધુ કરવા. ચોક્કસ સાધુ ભલે કરે એ વાંધો નથી, પણ થોડોક સમય નોકરી કરીને પછી સાધુ કરે તો સારું, કારણ કે પૈસા થોડા ઘરમાં આવે જેથી કરીને વ્યવહાર સારો ચાલે. પછી થોડાક પૈસા થઈ જાય એટલે સાધુ થાય તો વાંધો નથી અમને. હવે ડૉક્ટર સ્વામીએ પછી યોગી બાપાને વાત કરી કે આવી રીતે એમના ઘરના સદસ્યો સભ્યો વાત કરતા હતા કે સાધુ થાય એમાં અમને વાંધો નથી,
પણ થોડીક નોકરી કરી અને પછી સાધુ થાય, એટલે ઘરમાં પૈસા થાય. યોગીજી મહારાજ એ વખતે બોલેલા કે એમના વચને લાખો ને કરોડો રૂપિયા આવશે. હવે એ વખતે કોને ખ્યાલ આવે કે એમના વચને લાખો ને કરોડો રૂપિયા આવશે? અત્યારે લોકો કોરા ચેક આપે છે ને મહંત સ્વામી મહારાજને, અને તમે જુઓ આ અક્ષરધામ આપણું બંધાઈ રહેલું છે, અત્યારે કરોડો રૂપિયા આવી રહેલા છે એમના વચને. અરે લોકો કેવી સેવા કરે છે. હમણાં બાપા અમેરિકા ગયા હતા, અમેરિકાની અંદર અક્ષરધામ તો બંધાઈ ગયું અને લોકોએ મન મૂકીને સેવા કરી છે ત્યાં આગળ, તને મને ધને બધી જ રીતે. ઘણા એવા હરિભક્તો, આપણે અત્યારે એના નામ નથી આપતા કારણ કે આ મીડિયાનો જમાનો છે એટલે આઈટીના પ્રોબ્લેમ પણ જાજા થાય. તો ઘણા બધા એવા હરિભક્તોને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે કહ્યું કે તમારે આટલા પૈસા આપવાના છે, આટલા આપવાના છે. અરે આંકડો સાંભળીએ તો આપણને થઈ કે હરિભક્તો કેવા જબરજસ્ત સમર્પિત રહેલા છે. તો એમના વચને આજે કરોડો રૂપિયા આવી રહેલા છે અને આજે આ સમાજની અંદર સમાજની સુખાકારી માટે મંદિરો બંધાઈ રહેલા છે. તો આ યોગીજી મહારાજે કીધેલું કે એમના વચને આટલા બધા પૈસા આવશે અને ખરેખર આજે આવી રહ્યા છે. લગભગ 5 થી વધુ વખત વિવેક સાગર સ્વામીને પ્રમુખ સ્વામી મહારાજે મહંત સ્વામી મહારાજની ઓળખાણ કરાવેલી છે. પહેલી જ વખત પ્રમુખ સ્વામી મહારાજ વધારે બીમાર પડ્યા અને બાપા છે ને બહુ મજબૂત હતા, બહુ જ મજબૂત છે. પ્રમુખ સ્વામી મહારાજનું કોઈ દી માથું દુખેલું નહીં, આશ્ચર્ય કહેવાય ને. પહેલી વખત 1970માં બાપા એટલે 77માં બાપા પરદેશથી પાછા આવ્યા અને એટલા બધા બીમાર પડ્યા કે બાપા પડખું ન ફરી શકે, ઊભા ન રહી શકે, બેસી ન શકે, આવી પરિસ્થિતિ હતી. અને સ્વામી બાપાને એવું લાગ્યું કે હવે મારો દેહ નહીં રહે. સારું જ હતું, બાપાની કાંઈ એટલી મોટી ઉંમર નહોતી. આ 77 એટલે બાપાની ઉંમર 57 વર્ષની 58 વર્ષની ઉંમર હતી. પણ પ્રમુખ સ્વામી મહારાજને એવું લાગ્યું કે મારો દેહ નહીં રહે હવે. એટલે વિવેક સાગર સ્વામીને બોલાવે છે અને કહે છે કે આપણે મહંત સ્વામીને ગાદી આપી દેવી છે. આ પહેલી વખત વિવેક સાગર સ્વામી, પછી વિવેક સાગર સ્વામીએ કોઈને કીધેલું જ નહોતું. આ જ્યારે બાપા ધામમાં ગયા અને વિવેક સાગર સ્વામી એ પોતે બોલે છે ત્યારે એમને આ પ્રસંગ બધા કીધા. એ કે 1977માં પહેલી વખત મને પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે આપણે મહંત સ્વામીને ગાદી આપી દેવી છે કારણ કે મારો દેહ જાજો રહેશે નહીં. આ પ્રકારે જો સત્પુરુષે સત્પુરુષની ઓળખાણ કરાય ત્યાર પછી તો સમયે સમયે 5 વખત મને કીધેલું છે કે આપણે મહંત સ્વામીને ગાદી આપી દેવી છે. તો એકબીજા સત્પુરુષ એકબીજાની ઓળખાણ કરાવતા હોય છે. તો આજે યોગીજી મહારાજ મહંત સ્વામી મહારાજનો મહિમા અને એમના પ્રત્યે જે હેત છે આ બે પ્રસંગ દ્વારા આપણને ખ્યાલ આવે કે સત્પુરુષો બધા જ પ્લાન ઉપરથી લઈને આવેલા હોય છે, નીચે કોઈ પ્લાન કરતા હોતા નથી. સમયે સમયે મહારાજ એમને મોકલે છે. એક વખત યોગીજી મહારાજને પૂછવામાં આવ્યું કે બાપા તમને અહીં વધારે ફાવે કે અક્ષરધામમાં વધારે ફાવે? હવે આવો પ્રશ્ન કોઈ પૂછે અને યોગીજી મહારાજ તો એવા મોજીલા સત્પુરુષ હતા, બહુ આમ ખડખડાટ હસવા માંડ્યા યોગીજી મહારાજ. અને પછી યોગીજી મહારાજ બોલ્યા કે અમને બે જગ્યાએ સરખું, અહીંયા આગળ સરખું, ત્યાં આગળ સરખું, અહીંયા આનંદ આવે ત્યાંય આનંદ આવે, અહીં મજા આવે ત્યાંય મજા આવે. તો ઓલા હરિભક્ત કહ્યું કે બાપા બે જગ્યાએ જો તમને સરખું હોય ને મજા આવતી હોય તો આલોકમાં શા માટે તમે આવતા હશો? ત્યારે યોગીજી મહારાજે ધીરે રહીને કહ્યું કે ગુરુ શ્રીજી મહારાજ અમને મોકલે કે જાઓ હરિભક્તોનું કલ્યાણ કરવા માટે, એટલે અમે આ લોકની અંદર આવીએ છીએ, બાકી અમારે આ લોકમાં આવવાનો બીજો કોઈ હેતુ રહેલો નથી. એટલે શ્રીજી મહારાજ સમયે સમયે આવા સત્પુરુષોને આ લોકની અંદર મોકલી અને આપણા જેવા હજારો લાખો કરોડો
મુમુક્ષુઓને આત્યંતિક મોક્ષ આપી રહેલા છે. તો આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ પોતે અટલાદરાની અંદર વિરાજમાન છે. તારીખ 21/2/2022 અને સોમવારનો એ દિવસ. વિવેક સાગર સ્વામી એમણે એક મુંબઈનો પ્રસંગ કહ્યો કે મુંબઈની અંદર એક ભાણજીભાઈ કરીને હરિભક્ત હતા, આમ સન્નિષ્ઠ હરિભક્ત, અને એની ઉંમર 70 વર્ષની થઈ ગયેલી હતી. પરંતુ છતાં એના અંતરની અંદર એક ઈચ્છા હતી કે મારે સંતાનની પ્રાપ્તિ થાય. એને કોઈ સંતાન હતા નહીં. એટલે યોગીજી મહારાજને વારે વારે વિનંતી કરેલી કે બાપા એક દીકરો આપો, બાપા એક દીકરો આપો. યોગીજી મહારાજ પણ એને વ્યવસ્થિત રીતે કહે છે કે જો ભાણજીભાઈ, તમારે દીકરો જોઈતો હોય તો સવારે 8 થી 9 ની કથામાં આવવું. બરાબર, આપણે પણ એટલે કે જેને દીકરો જોઈતો હોય એના માટે યોગીજી મહારાજ આ પ્રકારે વાત કરી કે ભાણજીભાઈ તમારે દરરોજ 8 થી 9 ની કથામાં આવો અને એક પણ દિવસ પડવો ન જોઈએ. જો એક પણ દિવસ પડશે ને તો દીકરો નહીં થાય. ભાણજીભાઈને તો હવે યોગી બાપા કહે એટલે તો પછી ક્યાં બીજું સમજવાનું જ હોય. વિવેક સાગર સ્વામી મહંત સ્વામી મહારાજના પ્રસંગ કહી રહ્યા હતા. અને મહંત સ્વામી મહારાજ એ લોકો તો ત્યાં જ મુંબઈમાં હતા, ભાણજીભાઈને સારી રીતે એમને જોયેલા હતા. તો યોગીજી મહારાજ આ પ્રમાણે ભાણજીભાઈને કહે છે અને ભાણજીભાઈ નિયમિત આવી જાય, એક પણ દિવસ, અને 8માં 5 આવી જાય પાછા. કદાચ થોડું ઘણું મોડું થઈ જાય ને આમ તેમ થઈ જાય તો ગડબડ થઈ જાય. 8માં 5 આવી જાય, વ્યવસ્થિત ખુરશીમાં બેસી જાય, હાથમાં માળા લઈ લે અને એકી ટસે આમ કથા વાર્તા સાંભળે. ઘણો બધો સમય થઈ ગયો તો એ દીકરો થતો નથી. એટલે ભાણજીભાઈને કોઈ કહ્યું કે ભાણજીભાઈ તમે ઘણો સમય અહીંયા આગળ થઈ ગયો તો તમને દીકરો નથી થયો. એ કે થશે, યોગી બાપાએ કીધું ને, ચોક્કસ દીકરો થશે. હવે દરરોજ 8 થી 9 ની કથા સાંભળે ને એમાં તો બધું જાત જાતનું આવે કે આ સંસાર ખોટો છે, કોઈ આપણા સગા નથી, અને આ બધું જ મૂકીને જવાનું છે, અને સંસારમાં આપણા કોઈ રહેલા નથી, કે માત પિતા સોત નારી બાંધવ નહીં તારા સાથી, અંત સમે તો એકલા જાવું કામ રે મથી, હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી, કોઈ તારું નથી રે બીજું કોઈ તારું નથી, હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી. આજ સવારમાં આવે જ કથામાં, સવારમાં આ પ્રકારની વાત કે ભગવાન સિવાય આપણું કોઈ હિતકારી નથી. આ તો સ્વાર્થીઓ સંસાર એમાં રહ્યો લથબથી. આ બધું સ્વાર્થનું છે. ધીરે ધીરે દરરોજ કથામાં આવતા થયા એટલે એને સમજણ આવતી થઈ, અને સમજણ એવા પ્રકારની આવી કે મુંબઈની અંદર ભાયાખલા વિસ્તાર છે, ભાઈખલા વિસ્તાર રહેલો છે, ત્યાં આગળ શાકભાજી મળે, અને ઝવેરી બજાર હોય ત્યાં આગળ હીરા મળે. હવે તમે ભાઈખલાની અંદર જાઓ તો ત્યાં કઈ હીરા કોઈ દિવસ મળે નહીં, ત્યાં તો શાક બકાલું મળે. આ ભાણજીભાઈને એવો ખ્યાલ આવ્યો કે આપણે આવ્યા છીએ ઝવેરી બજારમાં, આપણે ઝવેરી બજારની અંદર આવ્યા છે, અહીંયા આગળ તો હીરા મળે, અહીંયા આગળ થોડું શાક બકાલું મળે. એટલે એને ધીરે 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 સમજણ દ્રઢ થઈ ગઈ, અને પછી એવી સમજણ દ્રઢ થઈ કે આ યોગીજી મહારાજ તો હીરા આપનારા પુરુષ છે. એની પાસે થોડા દીકરા મંગાય, એની પાસે દીકરા કોઈ દિવસ મંગાય નહીં, અને યોગીજી મહારાજ એમણે બહુ પ્રેમ કરે, હેત કરે, અને બોલાવે, બધું જ કરે. ધીરે ધીરે એવી સરસ સમજણ થઈ ગઈ, અને દીકરો તો એને થયો નહીં, પરંતુ થોડા વર્ષો સમાગમ કર્યો તો નિષ્ઠા દ્રઢ થઈ ગઈ, અને કહ્યું કે હવે મારે દીકરા નથી જોતા, હવે ભગવાન જોઈએ છે. જો બદલાઈ ગયું આખું. કથા સાંભળી તો હવે દીકરા નથી જોઈતા, હવે મારે ભગવાન જોઈએ છે. તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને
આપશો માં, બસ તમારી મૂર્તિ મને આપો, એ સિવાય હવે મારે કંઈ જોઈતું નથી. પણ સત્પુરુષ તમે જુઓ કોઈક વખત પ્રલોભનો આપે, કેમ કે આપણને જગતની થોડી વાસનાઓ હોય, ઈચ્છાઓ હોય, એટલે સત્પુરુષ આપણને પ્રલોભનો આપી અને ધીરે રહીને સંપ્રદાયમાં લઈ લે. ભાઈ ખરા કોક વખત થોડું થોડું આપે, પણ એને એ નથી આપવું, એને તો ભગવાન આપવા છે, એનો તો આપણને સુખિયા કરવા છે. અને તમે જુઓ જીવનનું ધ્યેય પણ આ જ છે, ભગવાન મેળવવા એ રહેલું. અને કદાચ ભગવાનની પાસે તમે માગો અને તમને મળી જાય વસ્તુ, તો પણ અંતે પસ્તાવો થશે જ. ભાગવતનો પ્રસિદ્ધ પ્રસંગ રહેલો છે, આપણે બધા જ જાણીએ છીએ, વિસ્તાર નથી કરતો. પણ 5 વર્ષની ઉંમરના ધ્રુવ, એને પોતાના પિતાના ખોડામાં બેસવાનું હતું, તાનપાદ રાજાના ખોડાની અંદર. પણ રાજા એને બેસવા નથી દેતા, પેલી રાણીને લઈને, રુચિને લઈને. ભાગવતનો 4th સ્કંધ. અને ધ્રુવને ખોટું લાગ્યું, અને પછી તો એની પોતાની માની પાસે જાય છે. એ કે બેટા માગું તો ભગવાનની પાસે માગું, આ લોકના માણસની પાસે શું માગવું, માટે જા તો ભગવાનની આરાધના કરવા જંગલમાં, તને ચોક્કસ રાજ સિંહાસન પ્રાપ્ત થશે. 5 વર્ષનો છોકરો જંગલમાં જાય છે માતાની આજ્ઞા લઈને. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું પણ ખરો કે ધન્ય ધન્ય માતા ધ્રુવની કયા કઠણ વચનજી, રાજ સાજ છોડી પર હરી વેગે ચાલિયા વનજી. જનુની જીવો રે ગોપી ચંદની, પુત્રને પ્રેર્યો વૈરાગજી. આ પ્રમાણે 5 વર્ષના ધ્રુવ જંગલમાં ગયા, 5 મહિના તપ કર્યું, ભગવાન પ્રસન્ન થયા, આશીર્વાદ આપે કે જા તને રાજ સિંહાસન પ્રાપ્ત થશે. ખરેખર ધ્રુવ પાછા આવ્યા, પોતાના પિતાશ્રીએ એને રાજ સિંહાસન આપ્યું. 36,000 વર્ષ સુધી રાજ કર્યું ધ્રુવે. પણ જ્યારે રાજ કરતા હતા ત્યારે ધ્રુવ શું બોલે છે, જો ભગવાન પ્રગટ થયા અને માગ્યું શું, મને રાજ આપો, રાજ સિંહાસન આપો, ભગવાનની પાસે માગ્યું અને આપ્યું ખરું ભગવાને. પણ રાજ કરતા કરતા ધ્રુવને પસ્તાવો રહ્યો કે ઓહો હો, ભગવાન પ્રગટ થયા અને એવું માગવાનું ભૂલી ગયો. અહોબત મમાનાત્મ્યમ મંદ ભાગ્યસ્ય પશ્યત ભવચ્છીદ પાદમૂલમ ગત્વા યાચે યદંતવ. કે જેની પાસેથી ભવચ્છીદ પાદમૂલમ, એટલે કે જેની પાસેથી આ સંસારમાંથી નીકળી શકાય, સંસારથી પર થઈ શકીએ અને અવિચળ પદવી પ્રાપ્ત થાય એવું માગવું જોઈએ. એને બદલે મેં તો રાજ માગી લીધું. ખરેખર પસ્તાવો થાય છે. અને ધ્રુવ પછી કહે છે ભવચ્છીદમ મયા અયાચે ભવમ ભાગ્ય વિવર્જિત. હું ભાગ્ય વગરનો છું, હું કમ ભાગી રહેલો છું. ભગવાન મને દર્શન આપે છે અને એની પાસે આલોકનું માગું છું. આલોકનું તો ક્યાં કશું રહેવાનું છે આપણું. કોઈ માણસના રાજ રહ્યા. અત્યારે આપણો દેશ છે એની ઉપર વીર વિક્રમ બેઠા હતા. એક વખત યુધિષ્ઠિરે બેઠા હતા એની ઉપર બધા રાજસિંહ. અત્યારે કોણ બેઠા છે? નરેન્દ્રભાઈ મોદી. नरेंद्र मोदी बैठा है. कहाँ युधिष्ठिर भूपति है और कहाँ विक्रम भूपाल. कीरत जग में रह गए, सबको खायो काल. बधाने काल खाई गयो છે. અત્યારે નરેન્દ્રભાઈ મોદી બેઠા છે. ભગવાનને પ્રાર્થના કરી કે રે, પણ કાંઈ આજીવન તો કઈ રીતે રહી શકવાના હતા, એમની પણ ઉંમર તો થાય ને. એક સમય તો એવો આવે ને કે
એ ગાદી એમને પણ ખાલી કરવી પડે, બહુ મોટી ઉંમર થાય ત્યારે. કોઈની અવિચળ પદવી આલોકની અંદર રહેલી નથી, એટલે ભગવાનની પદવી માગવી. અને એ પદવી જો ધ્રુવે ન માગી તો પસ્તાવો થયો. એટલે અહીંયા આગળ આ ભાણજીભાઈ એ યોગીજી મહારાજનો લાભ લે છે, સત્સંગ કરે છે. સત્સંગ કરતાં કરતાં એને દ્રઢ સમજણ થઈ ગઈ કે હવે મારે બાપાની પાસે દીકરા નથી માગવા, પરંતુ ધામ માગવું છે. અને ખરેખર બહુ સારા ભક્તરાજ હતા. એટલે કોઈક વખત ક્યારેક ઘરમાં કંઈ સારું ન હોય, ધંધો સરખો ન ચાલતો હોય, દીકરા દીકરીના પ્રોબ્લેમ હોય, શરીરની અંદર કંઈક ગડબડ થઈ હોય, તો ભગવાનને ચોક્કસ પ્રાર્થના કરો. માગવું તો મહારાજની પાસે માગવું, પણ મોક્ષ પહેલાં માગવું. કારણ કે એ આપણું લક્ષ્ય રહેલું છે. જો એ માગીશું, તમે બળદ લો તો બંગા તો આવે જ ને, ગાય ભેંસ લો તો એની સાથે આવે જ, એમાં કાંઈ માગવાની જરૂર ન પડે કે બંગાના પૈસા જુદા અને બળદના જુદા, એવું હોય કોઈ દિવસ? ભગવાન માગો એટલે લક્ષ્મીજી અર્ધાંગના મારી તે મારા સંતની દાસી રે. ભગવાનની દાસી જ છે લક્ષ્મીજી, એના સંતની દાસી રહેલી છે. તો ભગવાનને માગીએ તો લક્ષ્મી તો સેજે સેજે આવવાની જ છે, એને કોઈ ચિંતા નહીં કરવાની. અને સ્વાસ્થ્ય તો ભગવાન આપવાના જ હોય. આ ભાણજીભાઈને સમજણ દ્રઢ થઈ ગઈ. એટલે આ પ્રકારે રાખવું, આપણું લક્ષ્ય ભગવાન છે. રામકૃષ્ણ પરમહંસ એવું કહેતા હતા, ગોડ ઇઝ ધ ગોલ, ગોડ ઇઝ ધ વે એન્ડ ગોડ ઇઝ ધ મીન્સ. ખરેખર ભગવાન લક્ષ્ય છે, ભગવાન રસ્તો પણ છે, અને એ ભગવાન સાધન પણ રહેલા છે. એટલે જેમ વ્યાસજીએ કહ્યું કે આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિહિ, ધ્યેય નારાયણ હરિહિ. આપણો ધ્યેય શું છે? તો કે ભગવાન નારાયણને પ્રાપ્ત કરવા તે રહેલું છે. એટલે અહીંયા આગળ મહંત સ્વામી મહારાજની સમક્ષ આ બધા પ્રસંગો કહેવાતા હતા. મહંત સ્વામી મહારાજ પછી એની અંદર બહુ સરસ કોમેન્ટ આપે છે. સ્વામી કે મોટા ભાગના લોકો એને ખ્યાલ નથી. કેમ ખ્યાલ નથી? તો કે સંસારની અંદર આખો દિવસ સવારથી સાંજ મળ્યા છે બધા. થોડાક પાછા વળી અને જો આનો વિચાર કરે તો એને ચોક્કસ આવો વિચાર રહે. એટલે ચોક્કસ સંસારમાં કામ કરવા ગ્રહસ્થ છો એટલે, પણ જોડે જોડે આ પણ વિચાર રાખો. એક કવિએ બહુ સરસ વાત કરી કે નિકલે તે કહા જાને લેકિન, કે નિકલે थे कहाँ जाते के लिए पहुंचे है कहाँ मालूम नहीं. શેના માટે નીકળ્યા હતા, ક્યાં પહોંચ્યા કંઈ ખબર જ નથી આપણે. એટલા માટે જેના માટે આપણે નીકળ્યા હતા એનો ખ્યાલ રાખો. દિન રાત ભટકતે કદમો કો, દિન રાત ભટકતે કદમો કો મંજિલ નિશા માલુમ નહીં. એટલે આપણી મંજિલ છે, એ આપણું નિશાન છે, એ આપણે ચૂકવવું ન જોઈએ. નિશાન કોઈ દિવસ ચૂકવવું, બધી પ્રવૃત્તિની વચ્ચે નિશાન બરાબર રાખવું. કાળ ઓછો છે, કરવાનું વધારે છે. મહંત સ્વામી મહારાજે બહુ ઘણી ત્યાં આગળ એ વાતો એ કરી. તો અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી શ્રી આ પ્રકારે સદબોધ આપી રહ્યા છે. તારીખ 25/2/2022 શુક્રવાર, કણાદ. હવે બાપા કણાદમાં આવી ગયા. અટલાદરાથી અહીંયા આગળ આવ્યા બાપા. હવે જેવા બાપા સુરતની અંદર પધાર્યા એ વખતે ઘનશ્યામ બાપાને મળે છે, અને મળી અને એકદમ નમી અને ચરણ સ્પર્શ કરવા લાગ્યા. એ વખતે પરમ પૂજ્ય સ્વામી બાપાએ ઘનશ્યામ બાપાને કહ્યું કે તમારે બહુ નમવું નહીં. બાજુમાં આત્મ સ્વરૂપ સ્વામી ઊભા હતા, એમને કહ્યું કે તમારા પગે લાગવાને બદલે હાથે લાગવું, કારણ કે ઘનશ્યામ બાપાને નમવાની થોડી તકલીફ, એટલે એ કે તમારે હાથે લાગવું પગે લાગવાને બદલે. ત્યારે વાસુદેવ સ્વામીજી ઘનશ્યામ બાપાના સેવક છે, એમણે વાત કરી કે બાપા
દરરોજ ઘનશ્યામ બાપા જ્યારે ચેષ્ટા બોલે, કોઈક વખત કીર્તન બોલતા હોય ત્યારે વારે વારે તમારી સામે જોઈ અને બોલે કે બોલો બાપા, બોલો બાપા, બોલો બાપા. એ પ્રકારે તમને દરરોજ બોલાવે છે. અને આજે પ્રત્યક્ષ આપ મળેલા છો. ત્યારે પરમ પૂજ્ય સ્વામી બાપા સાથે હતા ને આત્મ સ્વરૂપ સ્વામી એવું કહ્યું કે આજે રામ આવ્યા. અને ઘનશ્યામ બાપા દરરોજ એક પંક્તિ બોલતા હતા, કારણ કે બાપા આવવાના હતા એ સંદર્ભની અંદર કે તાપી કિનારે શબરી બેઠી. આમ તો પ્રસંગ જુદો છે, પણ ઘનશ્યામ બાપા દરરોજ એવું બોલતા કે તાપી કિનારે શબરી બેઠી, જપે રામનું નામ. તાપી કિનારે શબરી બેઠી, જપે રામનું નામ, એક દિન સ્વામી આવશે મારા અંતરના આરામ. જેમ શબરીનો પ્રસંગ છે, આપણે જાણીએ છીએ કે માતંગ ઋષિ હતા, એના આશ્રમમાં શબરી રહેતી હતી. શબરી રૂપ રૂપના અંબાર હતી, કોઈ સામાન્ય શબરી ન હતી. અને શબરી પાવરફુલ હતી. એક વખત કોઈક બાણ મારે છે પ્રાણી ઉપર, માતંગ ઋષિના આશ્રમમાં પ્રાણીઓ હતા, અને શબરીએ વચ્ચેથી બાણ પકડી લીધું. આમ પેલા બાણ મારી તો વચ્ચેથી પકડી લીધું એને. એટલે પાવરફુલ શબરી હતી, કોઈ સામાન્ય ન હતી. તો શબરી 10 વર્ષની હતી એ વખતે મતંગ અથવા તો માતંગ બે નામ છે. માતંગ ઋષિએ એને કહ્યું કે બેટા, મારી આંખે મને ભગવાનના દર્શન નહીં થાય, હું તો જવાનો છું હવે, અને તને એક વખત રામ દર્શન આપવા માટે અહીંયા આગળ આવશે, તું શાંતિથી ભજન કરજે રામનું અને બેસજે, એની પ્રતીક્ષા કરજે, અને એના માટે કંઈક તો આગતા સ્વાગતા માટે વ્યવસ્થા કરજે. હવે ગુરુ કઈ નહીં તો પછી ગુરુધામમાં જતા રહ્યા. શબરી 10 વર્ષની, રૂપ રૂપના અંબાર, અને આશ્રમની અંદર એ ઝૂંપડીની અંદર પોતે રહે, નીચે સૂઈ જાય. 1-2 વર્ષ નહીં, પરંતુ 70 વર્ષ સુધી રાહ જોઈ, એટલે 80 વર્ષની શબરી થઈ ગઈ. દરરોજનો પ્રોગ્રામ શું તો કે ત્યાં આગળ નદી હતી, એ નદીએ ઋષિઓ સ્નાન કરવા માટે જાય, એટલે દરરોજ રસ્તો વાળે શબરી, નદીમાંથી પાણી પી લે, અને બોર ખાય, ફળ ફૂલ ખાય, અને આશ્રમની અંદર રહે. આખો દિવસ રામનું ભજન કરે, અને બોર વીણીને એક ટોપલી મૂકી રાખે કે આજે રામ આવશે. અને સંધ્યા ઢળે અને રામ ન આવે એટલે ત્યાં ને ત્યાં બોરની ટોપલી પડેલી હોય ને શબરી ત્યાં આગળ ઢળી જાય, સૂઈ જાય. સવારે વહેલી ઉઠે અને રસ્તો સાફ કરે, અને ઋષિઓને કાંટા કાંકરા ન લાગે રસ્તામાં જતા એટલે. અને દરરોજનો આ જ પ્રકારનો ક્રમ 70 વર્ષ થયા. ટોપલી ત્યાં બોરની દરરોજ તાજા બોર બદલાવી નાખે, તાજા રાખે. અને ભગવાન રામ આવ્યા. 70 વર્ષ એટલે 80 વર્ષની શબરી થઈ ત્યારે રામ આવ્યા. તુલસી અદ્ભુત ચોપાઈ રામાયણની અંદર લખી છે, અને શબરી બોલે છે રામચંદ્ર ભગવાન પ્રત્યે કે અધમ સે અધમ અધમ અતિ નારી, તીન મહ में मती मंद अघारी, कह रघुपति सुनु भामिनी बाता, मान हूँ एक भक्ति करनाता, अधम से अधम अधम अति नारी. બહુ સુંદર શબરીના શબ્દો છે કે ભગવાન અધમ સે અધમ સે અધમ, 3 અધમ શબ્દ વાપર્યા છે. હું તો સાવ અધમ છું, અને મારી જ્ઞાતિ પણ ભીલ છે, અને મેં કોઈ પણ પ્રકારનો અભ્યાસ કરેલો નથી. આપણે કહીએ કે ફોર્મલ એજ્યુકેશન, નોર્મલ એજ્યુકેશન, એવું પણ કંઈ કર્યું નથી. રામચંદ્ર ભગવાન કે તારી ભક્તિ જોઈને હું અહીંયા આગળ આવ્યો છું. તારી ભક્તિ, કોઈ ઋષિના આશ્રમમાં હું રોકાયેલો નથી, પણ તારી ભક્તિ જોઈ અને તને દર્શન આપવા માટે આવ્યો છો. ભગવાનના દર્શન થાય, ભગવાન આપણી પાસે આવે, એના જેવું બીજું કયું ભાગ્ય હોય. એટલે ઘનશ્યામ બાપાએ આ કહ્યું કે ઓરિજિનલ પ્રસંગ એવો છે કે સરોવર કાંઠે શબરી બેઠી અને રટે રામનું નામ, એક દિન જરૂર આવશે મારા અંતરના આરામ.
એટલે ખરેખર આજે બાપા આવ્યા, ઘનશ્યામ બાપાએ કહ્યું કે બાપા આજે તમે આવી ગયા અને અમને તમારું સ્વરૂપ ઓળખાય, જેમ શબરી રામને ઓળખી ગઈ. અને રામચંદ્ર ભગવાનને એઠા બોર આપે છે. એઠા બોર એટલા માટે આપ્યા કે કોઈ ખાટું બોર ન આવી જાય, કારણ કે બોર તો બોર જ છે, કદાચ કોઈ ખાટું બોર આવી જાય એટલે પેલા ચાખીને પછી રામને આપ્યા. અને લક્ષ્મણ બાજુમાં ઉભેલા હતા અને એને સૂપ ચડી, આવા બોર ચાખીને પાઈ મોઢ થૂકવાળા. ત્યારે રામચંદ્ર ભગવાન લક્ષ્મણને કે લક્ષ્મણ તને આમાં બિલકુલ નહીં સમજાય, આમાં તને બિલકુલ નહીં સમજાય. આ શબરી એઠા બોર મને નથી આપતી, પરંતુ 70 વર્ષનો વિશુદ્ધ પ્રેમ મને આપી રહેલી છે, કે 70 વર્ષથી મારી રાહ જોઈ રહેલી છે. વિશુદ્ધ પ્રેમ, શુદ્ધ પ્રેમ, નિર્મળ પ્રેમ આ શબરી મને બોરના માધ્યમ દ્વારા આપી રહેલી છે. અને ભગવાન રામે એઠા બોર ખાધા. જૂઠે ફલ શબરી કે ખાए, બહુવિધ પ્રેમ લગાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. સુરદાસનું ભજન. તો ભગવાન એમના બોરને અંગીકાર કરે, ભગવાન આવ્યા અને શબરીનો જન્મારો સફળ થયો. આજે ઘનશ્યામ બાપા કે બાપા આપ આવ્યા, અને આ તો સર્વોપરી સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણના અખંડ ધારક મહંત સ્વામી મહારાજ આજે આવ્યા. અને ઘનશ્યામ બાપા કે બાપા આજે તમારા અમને દર્શન થઈ ગયા. પણ હવે ઘનશ્યામ બાપા બોલે છે કે તમારા દર્શન થયા અમને, અમે પ્રતીક્ષા પણ તમારી કરતા હતા, અમને તમારા પ્રત્યે ભાવ હેત લગન પણ રહેલી છે, પણ તમારું સ્વરૂપ ઓળખાતું નથી, માટે કંઈક દયા કરો. એટલે સામે બાપા બેઠેલા હતા. સ્વામી કહે છે કે સ્વરૂપ ઓળખવા માટે એક વસ્તુ ખૂટે છે. શું? તો કે દેહ ભાવ. ઘનશ્યામ બાપા એવું બોલે કે વચ્ચે ચિનાઈ માટીનો કાગળ હોય, પારસમણી હોય તો લોખંડમાંથી સોનું ન થાય. એ ચિનાઈ માટીનો કાગળ એ વચ્ચે અમને રહે છે. એ ચિનાઈ માટીનો કાગળ એટલે શું? તો મહંત સ્વામી મહારાજ કે દેહ ભાવ. જ્યાં સુધી આપણે દેહ ભાવમાં રાચીએ છીએ ત્યાં સુધી સત્પુરુષના સાચા સ્વરૂપને ઓળખી શકીશું નહીં. એટલે દેહ ભાવથી આપણે જો પર થઈએ, આત્મભાવ કેળવીએ, બ્રહ્મ ભાવ કેળવીએ, તો બ્રહ્મને વ્યવસ્થિત રીતે આપણે ઓળખી શકીએ. જેવા છે તેવા. નરસિંહ મહેતાનું એક સુંદર ભજન છે. જ્યારે ભગવાન આ લોકની અંદર આવે તો આપણે જેવા જ આવે ને, આપણે જેવા જ આવે. ઘણી વખત આપણે જોયું છે ને આશીર્વાદની અંદર, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આશીર્વાદ આપવાનો પ્રારંભ કરે ક્યારેક ક્યારેક બગાસા ખાતા હોય છે. બગાસા કોઈક વખત આશીર્વાદની વચ્ચે બગાસું ખાઈ લો. હવે હું બોલતો ને બગાસું આવે તો કેવું કહેવાય? મહંત સ્વામી મહારાજ અને આટલી બધી જાહેર પબ્લિક બેઠી હોય અને એમના દર્શન માટે તો કેટલા લોકો આવતા હોય, એને કોઈની અદપ ન હોય તો ભગવાનનું સ્વરૂપ રહેલા છે. તો આવા ભાવ બતાવેલા આપણને લાગે કે આપણા જેવા જ રહેલા છે, પણ આ જાત જુદી છે કે પોતાના સરખી કરીને જાણે પુરુષોત્તમની કાયા રે. નરસૈયાના સ્વામીની લીલા ઓલ્યા મતિયા કહે છે માયા રે. તેને સંગ સીધ રહીએ, તેને ઘેર સીધ જઈએ. કે પોતાના સરખી કરીને જાણે પુરુષોત્તમની કાયા રે. ભગવાનનું શરીર કે સંતનું શરીર આપણા જેવું જ હોય, પણ એ રાયણ છે અને આપણે લીંબોડી છીએ. મહારાજના વખતની અંદર બધા કાઠીઓની સાથે શ્રીજી મહારાજ ત્યાં વડતાલ ગયેલા, અને વડતાલની અંદર સરસ રાયણો આવી. બધા કાઠીઓ કે ઓહો મારી ગુજરાતની લીંબોડી બહુ મીઠી છે. મહારાજ કે લીંબોડી નથી, આ રાયણ છે. જુઓ તો એ કે કાઠિયાવાડની ભૂ પથ્થરવાળી એટલે એમાં લીંબોડી આવી થાય, અને આ ગુજરાતની ભૂ પથ્થર વગરની એટલે એ મીઠી થાય. મહારાજ કે જાત જ જુદી છે. આ લીંબોડી નથી, આ રાયણ છે.
દેખાય છે સરખી લીંબોડી ને રાયણ, પણ એ જાત જુદી છે. એમ મહંત સ્વામી મહારાજ એ જાત જુદી રહેલી છે. દેખાય છે આપણા જેવા, દેખાય છે સાધુના સ્વાંગની અંદર, પણ એ જાત જુદી રહેલી છે. જો એ સમજાય તો ખરેખર આપણે ચિનાઈ માટીનો વચ્ચે જે કાગળ છે એને દૂર કરી શકીએ. દેહ ભાવ દૂર થઈ જાય, અને દેહ ભાવ દૂર થઈ જાય એટલે આત્મભાવ પ્રગટ થઈ જાય, અને આત્મભાવ પ્રગટ થાય એટલે એ તરત જ ભગવાન જેવા મહંત સ્વામી મહારાજની અંદર, એ તો ભગવાનનું સ્વરૂપ છે, એવા ભગવાન આપણને અંદર દેખાય. કાર્યાણીનું 7મું વચનામૃત અને મધ્યનું 8મું વચનામૃત, આ 2 વચનામૃત વાંચજો. પેલા મધ્યનું 8મું કહું. મધ્યના 8મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ એવું કહે છે કે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ, એને વિશે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ દેખાય ત્યારે જ્ઞાન યજ્ઞનો અવધિ આવી ગયો, કે હવે કથા વાર્તા કદાચ નહીં કરીએ તોય ચાલશે, કારણ કે ભગવાન દેખાવા લાગ્યા. હવે આ મધ્યનું 8મું, પણ એનાથી પછી રહેવાય ની કથા સાંભળ્યા વિના. અને કાર્યાણીનું 7મું વચનામૃત, એમાં શ્રીજી મહારાજ એવું કહે છે કે સ્થાવર અને જંગમ રૂપ સૃષ્ટિને વિશે જ્યાં જ્યાં તમારી વૃત્તિ જાય ત્યાં ત્યાં તમને ભગવાનના દર્શન થાય. બધી જગ્યાએ આખી દુનિયામાં ભગવાન 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 દેખાય. જો સ્વરૂપાનંદ સ્વામી એવા હતા. એક વખત લોયાની અંદર મહારાજ આવ્યા અને સ્વરૂપાનંદ સ્વામી બધે સત્સંગમાં વિચરણ કરીને લોયામાં આવ્યા. મહારાજે કહ્યું કે સ્વરૂપાનંદ સ્વામી સત્સંગ કેવો? અરે મહારાજ, કોઈ માણસ હોય તો સત્સંગ કરાવીએ ને, આ માણસ લીમડા નીચે દેખાણા, માણસ જ નથી. બધાને આશ્ચર્ય થયું કે સત્સંગ આ સ્વરૂપાનંદ સ્વામીએ કોને કરાવ્યો? કોઈ માણસ જ એને જોયા ને, તો આ વિચરણ કરીને આવ્યા તો માણસ વગર એને કોને સત્સંગ કરાવ્યો? અને બોલે છે કે માણસ આ લીમડીની નીચે કે લીમડાની નીચે જોયા. ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે સ્વરૂપાનંદ સ્વામીને માણસ દેખાતા જ નથી, એની વૃત્તિની અંદર ભગવાન ભરેલા છે. અને સરસ દ્રષ્ટાંત આપ્યું કે જેમ બાણ હોય, આગળના ભાગમાં લીંબુ ખોસ્યું હોય બાણમાં. હવે જે રીતે આપણે આમ બાણ કરીએ આમ તો બધી બાજુ લીંબુ જ દેખાય ને, બાણ ન દેખાય, લીંબુ જ દેખાય, આગળનો ભાગ ન દેખાય તમને. એમ સ્વરૂપાનંદ સ્વામીની વૃત્તિમાં ભગવાન ભરેલા હતા, એટલે જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય એને ભગવાન જ દેખાય, એને એક એક જગ્યાએ ભગવાનના દર્શન થાય. અને ખરેખર આવા પ્રકારની વાતો શાસ્ત્રમાં કરેલી છે. મુક્તાનંદ સ્વામીનું કાવ્ય અને રામાયણની ચોપાઈ બે સરખું છે. બે તમને કહું, રામાયણની અંદર તુલસીદાસે કહ્યું કે સિયા રામમય સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગ પાની. સિયા રામમય સબ જગ જાની, સિયા રામમય સબ જગ જાની. હે ભગવાન ભગવાન ભગવાનનો જ અનુભવ બધી જગ્યાએ થાય. અને મુક્તાનંદ સ્વામી લખ્યું કે જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે, ભાત દેખી ભૂલે નહીં અનુભવ ઉજાશે રે, અનુભવીને અંતરે રહે રામ વાસે રે. કે અનુભવીના અંતરે ભગવાન વાસ કરીને રહે. એટલે અહીંયા આગળ આ ચિનાઈ માટીનો કાગળ એટલે કે દેહ ભાવ છોડવાનો. નિષ્કુળાનંદ એક સરસ વાત કરી, પણ દેહાભિમાની દાસનો નાવે વાલ મને વિશ્વાસ, જાણે ખરું કે ખમી નહીં શકે કાંજ નથી વચનમાં વાસ. શરીર સુખને સંભાળતા નિષદિન નવરા નવરહીએ, મહાસુખ મહારાજનું કહો તે કઈ રીતે લઈએ. આ ધીરજ આખ્યાન અને સાર સિદ્ધિની અંદર નિષ્કુળાનંદ સ્વામી કહી રહેલા છે કે દેહાભિમાની હોય એને
નવરાશ એક તો હોય નહીં, અને ભગવાનને એ કોઈ દિવસ ઓળખી ન શકે અને ભગવાનનું સુખ એ પામી ન શકે. નિષ્દિન નવરા નવ રહીએ, આખો દિવસ તમે જો એ પ્રવૃત્તિની અંદર જ પ્રવૃત્ત હોય. મહાસુખ મહારાજનું કહો તે કઈ રીતે લઈએ? મહાસુખ ભગવાનનું છે, એ કઈ રીતે પ્રાપ્ત કરી શકે? એટલે કે પ્રાપ્ત ન કરી શકે. એટલે અહીંયા આગળ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ બહુ સુંદર એક વાત કરે છે કે આપણે ભગવાનના સુખ માટે આવેલા છીએ, તો એ સુખ લેવા માટે પ્રયત્ન થોડોક કરવો. અને જો એ સુખ લેવા માટે થોડો પ્રયત્ન કરીશું તો ખરેખર આપણે પ્રાપ્તિ તો થઈ છે, પણ પ્રાપ્તિને અંતરની અંદર અનુભવીશું. અને બે છતાં જ બ્રહ્મરૂપનો આપણને એક અનુભવ થશે. અને પછી તમે જગતમાં બધું જ કરી શકશો. એવું નથી કે આપણે ધંધા નોકરી છોડી દેવાનું, કંઈ છોડવાનું નથી. કોઈએ છોડ્યા નથી, કોઈએ છોડ્યા નથી, આપણે છોડવાના નથી. પરંતુ સત્પુરુષને નજર સમક્ષ રાખી દેહ ભાવને છોડી અને જો આત્મભાવની અંદર પ્રવેશ કરીશું તો સાચા અર્થમાં સત્પુરુષનું સુખ આપણે પ્રાપ્ત કરી શકીશું. સુંદર અહીંયા આગળ ઘનશ્યામ બાપાના સંદર્ભની અંદર અને ઘનશ્યામ બાપાની સાથે વાર્તાલાપમાં આવો એક અદ્ભુત સત્સંગનો લાભ આપણને પણ પ્રાપ્ત થયો એના દ્વારા કે ખરેખર બાપાની ભાવના કયા પ્રકારની રહેલી છે. અહીંયા આગળ આપણે આજની પારણને પૂર્ણ કરીએ છીએ. બરાબર 9 વાગ્યા છે, 2 મિનિટ ધૂન બોલાશે અને ત્યાર પછી આપણે અહીંયા આગળથી જાહેરાત સાંભળી અને વિદાય લેશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.